ફતેપુરા ગામમાં જાલોદ રોડથી ગામમાં જતા રસ્તાના નિર્માણ કાર્યમાં પહોળાઈના ભેદભાવ મુદ્દે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। આ અંગે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। આરએનબી વિભાગ દ્વારા જાલોદ રોડથી ગામમાં પ્રવેશતા મુખ્ય રસ્તાને ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર જાલોદ રોડની બહારની બાજુએ રસ્તાની પહોળાઈ 14 મીટર રાખવામાં આવી રહી છે, જ્યારે ગામમાં પ્રવેશતા તેની પહોળાઈ ઘટાડી માત્ર 7 મીટર કરવામાં આવી રહી છે। ગામની અંદર બંને તરફ દબાણ હોવા છતાં તેને હટાવ્યા વગર જ 7 મીટરનું માપ આપવામાં આવી રહ્યું છે। આ ભેદભાવપૂર્ણ કામગીરી સામે સ્થાનિક રહીશો અને ગ્રામજનોએ સખત વાંધો ઉઠાવ્યો છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે જાલોદ રોડ પર જેટલી પહોળાઈ રાખવામાં આવે છે તેટલી જ પહોળાઈ ગામની અંદર પણ દબાણ હટાવી કરવામાં આવે। જો આમ ન થાય તો 14 મીટરમાંથી 7 મીટરમાં રસ્તો ઉતરતા જ ટ્રાફિક જામ, અકસ્માત અને પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાશે, જે સરકારી નાણાંનો બગાડ ગણાશે। ગ્રામજનોએ આવેદનપત્રમાં વિનંતી કરી છે કે આ કામ તાત્કાલિક બંધ કરવામાં આવે। બહાર 14 મીટર હોય તો અંદર પણ 14 મીટરનો રસ્તો બનાવવા માટે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે। ઉપરાંત ગ્રામજનોની હાજરીમાં ફરીથી માપણી કરી સમાન પહોળાઈ નક્કી કરવામાં આવે, ને જ્યાં સુધી આ અંગે નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કે પેમેન્ટ ન કરવામાં આવે। ગ્રામજનોએ ચેતવણી આપી છે, જો 15 દિવસમાં બાબતે નિરાકરણ નહીં આવે તો તેઓ કલેક્ટર કચેરી અને ઉચ્ચ કચેરીઓમાં રજૂઆત કરવા મજબૂર બનશે। બ્યુરો રિપોર્ટ વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ। આજ રોજ ફતેપુરા મામલતદાર કચેરી આવીને ફતેપુરાના ગ્રામજનો દ્વારા ફતેપુરા બજારમાંથી જે હાઈવે પસાર થઈ રહ્યો છે તેની પહોળાઈને લઈને જે વિસંગતતાઓ ઊભી થઈ છે એની ચર્ચા માટે અને આવેદન માટે અમે સૌ ગ્રામજનો મામલતદાર કચેરી આવ્યા છીએ। મામલતદાર સાહેબે એની યોગ્ય કાર્યવાહી કરી ઉપલી કચેરીએ રજૂઆત કરી અને ન્યાય અપાવવાની બાંહેધરી આપેલ છે। જિગ્નેશ કલાલ, ફતેપુર।